હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા આરવી કુકિંગ કિચનમાં। આજે આપણે બનાવીશું મસાલા સેન્ડવિચ। તો સેન્ડવિચ બનાવવા માટે મેં આ એક મોટું પેકેટ બ્રેડનું લીધું છે। આ 500 ગ્રામ જેટલા બટેકા મેં બાફી અને છાલ ઉતારી લીધી છે અને આ થોડાક એક વાટકી જેટલા લીલા વટાણા છે જેને મેં ગરમ પાણીમાં ઉકાળી લીધા છે। જેને આપણે બાફા નથી, બાફીએ તો તે એકદમ છૂંદો થઈ જાય છે, એટલે એમને ગરમ પાણીમાં ઉકાળી લઈએ તો કલર પણ સરસ એવો ગ્રીન રહે છે અને સરસ સોફ્ટ થઈ જાય છે। હવે આ એક મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, 1 ઇંચનો આદુનો ટુકડો લીધો છે, 2 મરચાં અને આ ધાણા ભાજી લીધી છે। તો આ ડુંગળીને આપણે એકદમ ઝીણી સમારી લઈશું અને આદુ મરચાં અને ધાણા ભાજીની પેસ્ટ બનાવી લઈશું। અમે ડુંગળી સમારી લીધી છે, આદુ મરચાં અને ધાણા ભાજીને વાટી લીધા છે અને આ થોડાક લીમડાના પત્તા લીધા છે વઘાર માટે। આ એક તપેલીની અંદર મેં 2 પાવડા તેલ મૂક્યું છે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું। જો ફ્રેન્ડ્સ, આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી નાખશું અને હવે એમનો આપણે વઘાર કરીશું। તો સૌપ્રથમ હું લીમડાના પત્તા મૂકીશ, વઘારમાં થોડીક હિંગ મૂકીશું, થોડીક હળદર મૂકીશું અને આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે એની અંદર આપણે વટાણા નાખી દઈશું, એને આપણે તેલમાં સાતળીએ એટલે વટાણાનો કલર સરસ ગ્રીન રહે છે। હવે આપણે ડુંગળી સમારીને રાખી છે એમાં ઉમેરી દઈશું। હવે આ બધો મસાલો ડુંગળી એકદમ સરસ ગળી જાય ત્યાં સુધી એમને પકાવવાની છે મીડિયમ ગેસ ઉપર। મેં વટાણા ઉકાળવામાં કે બટેકા બાફવામાં નમક નાખ્યું નથી, એટલે આપણે સ્વાદ મુજબ 1 ચમચી જેટલું નમક નાખીશું। પછી તેમાં 1 ચમચી જેટલી ઘી નાખીશું। એક ચમચી ધાણા જીરું નાખીશું અને 1 મોટી ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું અને એમાં 1 લીંબુનો રસ લીધો છે એમાં ઉમેરી દઈશું। આમ જ આપણે આ રસા જેવું છે એ બધું બળી જાય અને સરસ ડુંગળી અને વટાણા ચડી જાય ત્યાં સુધી પકાવવાનું છે। જો ફ્રેન્ડ્સ, આમાં તેલ પણ છૂટી ગયું છે અને સરસ વટાણા અને ડુંગળી ચડી ગયા છે। તો હવે આપણે એની અંદર ધાણા ભાજી નાખી દઈશું। હવે ગેસની ફ્લેમ આપણે સાવ મીડિયમ કરી નાખીશું અને એમની અંદર આપણે આ જે બાફેલા બટાકા રાખ્યા છે એ ઉમેરી દઈશું। ત્યાર પછી એમને આપણે પોટેટો પ્રેશર વડે તપેલીની અંદર જ મેશ કરી દઈશું। બટેટા એકદમ આ પોટેટો પ્રેશરથી મેશ કરી અને ચમચા વડે બધું મિક્સ કરી દેવાનું છે। પોટેટો પ્રેશર વડે સરસ મેશ કરી લીધા છે આપણો મસાલો। હવે આપણે ચમચા વડે એમને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે તપેલાને નીચે ઉતારી લઈશું। તો તૈયાર છે આપણો ટેસ્ટી એવો સરસ સેન્ડવિચનો મસાલો।
હવે આ મસાલાને આપણે બ્રેડમાં ભરી અને ટોસ્ટ કરી લઈશું. આ મેં 4 સ્લાઇસ બ્રેડ લીધી છે. હવે આપણે એમની અંદર મસાલો લગાવી અને પછી એમને શેકવા માટે મૂકી દઈશું. સેન્ડવિચને આપણે ઓઇલથી ગ્રીસ કરી લઈશું બંને સાઈડ. આ રીતે આપણે ટોસ્ટરની અંદર શેકવા માટે મૂકી દઈશું. તો આપણે સેન્ડવિચને ટોસ્ટરમાં ટોસ્ટ કરી લીધી છે અને આપણે આ ખજૂર અને લીંબુની ચટણી સાથે એને સર્વ કરીશું. તો જો છે ને મસ્ત, દેખાવમાં પણ સરસ અને સ્વાદમાં પણ એવી ટેસ્ટી આપણી મસાલા સેન્ડવિચ જે ખજૂર અને લીંબુની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. ખજૂર અને લીંબુની ચટણી મેં આગળ વિડીયો એમનો એક મૂકેલો જ છે, તો તમે એ જોઈ લેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને અમારો વિડીયો કેવો લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.